દાદા બોલો. તરતા આવડે? તરતા પાણીમાં તરતા? હા. એમ હા. નો હોય? હા. નો હોય? આવડે તરતા? પાણીમાં તરતા આવડે. બહુ તળાવમાં તમે બહુ નાહ્યા છો? તળાવમાં નાયેલા. પેલા એવું કહેતો ભાઈ તળાવમાં નાવાના બધા તરિયા હોય, સાદી ભાષામાં બધા. એ તો ભાઈ પાણીનો ટાયો છે, ટાયો. સાચું ને? માછલીની જેમ ફંગોળાતો જાતો હોય. એ તો આપણી શક્તિ પ્રમાણે તરવાનું હોય. જોકે જૂના જમાનામાં માણસો તળાવમાં શું છે, એ મનોરંજન કયો કે મજા કયો, એ જ બધું હતું ને. હા. એટલે માણસો એટલે તરતા બહુ આવડતો. એટલે તમે હારામાં હારા તરી આવ્યા છો એ હું કહી શકું. ક્યાં નાવા જતા હતા દાદા? એટલે અમારા તલાઈમાં, અમારા ગામમાં એક ભાઈ અત્યારે છે રતિગર મહારાજ, એમના બાપુનું નામ છે તેજગર બાપુ. બરોબર. તેજગર બાપુ તમે કહો તો એમના આખો દી પાણીમાં રહે. એટલે કઈ નહીં ડગાવવાનું, હાથ કે પગ કે કઈ નહીં. આમ પાણીમાં આમ પલોઠી વાળી પાણીમાં તર્યા રાખે અને આમ પાણીમાં તૈયાર રાખે. એ અમારા તળાવમાં તરેલા. વાહ 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 દોસ્તો, જે તે સમયે અને શરીરે જોયું તો હાય હાલ મસ્ત. દાદા 64 કળાઓ કહેવાય છે. એ બધી કળાઓમાં જો સૌથી શ્રેષ્ઠ કળા હોય ને તો એ કળા છે તરવું. જે માણસ તરી શકે ને એને સૌથી મોટો કલાકાર કીધો. અને બધી કળામાં પારંગત હોય એમાંથી સૌથી શ્રેષ્ઠ કળા હોય તો એ તરવું. કેનું કારણ છે, માણસ તરે ને એટલે આખા શરીરના તમામ યોગ, તમામ પ્રકારની એમાં કસરત થાય. શ્વાસથી લઈ હાથ, પગ, આંગળી, કાન, નાક, આખું બધી. અને તરતા આવડે ને એ માણસનું એના શરીર ઉપર સારામાં સારું સંતુલન હોય એવું કહેવાય. પહેલી વસ્તુ, જે માણસ થોડુંક કામ કરવામાં થાકી જતો હોય તરી ન શકે, કેમ કે તરવામાં બળ જોઈએ. બીજું, નાક, કાન, આંખ, મોઢું વગેરે વગેરે દુખતું હોય, વાતમાં એમ કહેવાય કે દુખવા માંડે તો એ માણસ તરી ન શકે. એમાં બધાયની કસોટી થાય. અને હિંમત, પાણીની અંદર કૂદવું એટલે સૌથી પહેલાં હિંમત જોઈએ. હા, એમાં પછી ગાંઠ છૂટી જતો એ માણસ તરી ન શકે. એટલે તરવું એને સૌથી શ્રેષ્ઠ કળા કીધી બધી કળામાં. એટલે જે તે સમયે પહેલાં હારા તરવૈયાઓ હતા. અને જૂના માણસો જે એ હારા તરવૈયા જોઈએ, કેમ કે તળાવમાં બહુ નાહ્યા હોય. તળાવમાં, ગુનામાં, ખાડામાં, ખાબોચિયામાં, નદીમાં, નારામાં, બરાબર ને. અને અરે મેં તો જોયું છે વાવમાં ફલોંગિયા મારે. હા, પલાઠિયા મારે મારા દીકરા. એ ઊંધે માથ થતા જતા હોય. સાચું ને? તમે પલાઠિયો મારતા દાદા? આમ તમે હાથ કરો. હા. તરવું હોય. હા. આમાં હાથ છે તમે આમ કરો. હા. એટલે એ માણસ તરતો હોય. હા, સાચું. પાણી છે. સાચું.